આજે આપણે હોળી ધૂળેટી વિશે નિબંધ જોઈશું। હોળી ધૂળેટીનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે। તે આપણો સામાજિક તહેવાર છે। આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે। જો કે ભારતના વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું। હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે। હોળી વિશે પૌરાણિક કથા આ પ્રમાણે છે। હિરણ્યકશિપુ નામે એક રાક્ષસ હતો। તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો। હિરણ્યકશિપુને તે ગમતું ન હતું। તેણે પ્રહલાદને ભગવાનની ભક્તિ છોડી દેવા માટે ખૂબ સમજાવ્યો, પરંતુ પ્રહલાદે ભગવાનની ભક્તિ છોડી નહીં। આથી તેના પિતાએ પ્રહલાદને મારી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા। તેને પર્વત પરથી ગબડાવ્યો, તેને દરિયામાં ફેંકી દીધો, પરંતુ પ્રહલાદને કંઈ પણ નુકસાન થયું નહીં। પ્રહલાદની ફોઈ હોલિકા પાસે એક ચૂંદડી હતી। હોલિકા તે ચૂંદડી ઉડીને આગમાં બેસે તો આગ તેને બાળી શકે નહીં। પ્રહલાદને બાળી નાખવા માટે હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી, પરંતુ પવનની લહેર આવતા ચૂંદડી ઉડી ગઈ અને હોલિકા બળી ગઈ। પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો। આમ અધર્મ સામે ધર્મનો વિજય થયો। પ્રહલાદ બચી ગયાની ખુશીમાં લોકોએ ગુલાલ ઉડાડીને તેમજ નાચગાન કરીને આનંદ મનાવ્યો। ત્યારથી દર વર્ષે આ તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। હોળીના દિવસે લોકો પોતાની શેરીના નાકે કે ચોકમાં લાકડા અને છાણા એકઠા કરીને હોળી પ્રગટાવે છે। લોકો હોળી માતાની પૂજા અને પ્રદક્ષિણા કરે છે। તે હોળીની આગમાં નાળિયેર હોમે છે। સ્ત્રીઓ હોળીના ગીતો ગાય છે। લોકો હોળીની પૂજા કર્યા પછી મિષ્ટાન જમે છે। આ દિવસે ધાણી, ચણા અને ખજૂર ખાવાનો પણ મહિમા છે। હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી। આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ નાખે છે। બાળકો પિચકારીઓથી એકબીજા પર રંગ છાંટે છે। કેટલાક લોકો કાદવ અને છાણ જેવી ગંદી ચીજોથી હોળી રમે છે। વળી કેટલાક યુવાનો ઓઇલ પેઇન્ટથી એકબીજાને રંગે છે। તેથી ઘણીવાર શરીરને નુકસાન થાય છે। કેમિકલવાળા રંગોથી આંખ તથા ચામડીને નુકસાન થાય છે। કેસુડાના ફૂલોમાંથી ઘરે બનાવેલા રંગોથી હોળી રમવાની ખૂબ મજા આવે છે ને કોઈને નુકસાન પણ થતું નથી। અમુક સ્થાનો જેમ કે મધ્યપ્રદેશના માલવાના અંચલમાં હોળીના 5મા દિવસે રંગપંચમી મનાવવામાં આવે છે, જે મુખ્ય હોળીથી પણ વધારે ઉત્સાહથી રમવામાં આવે છે। આ પર્વ સૌથી વધારે ધૂમધામથી બ્રજ ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે। ખાસ કરીને બરસાનાની લઠમાર હોળી ઘણી મશહૂર છે। મથુરા અને વૃંદાવનમાં પણ 15 દિવસ સુધી હોળીની ધૂમ રહે છે। મહારાષ્ટ્રમાં પંચમીના દિવસે સૂકા ગુલાલથી રમવાની પરંપરા છે। દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે હોળી સૌથી મોટું પર્વ છે। છત્તીસગઢમાં લોકગીતનો ઘણો પ્રચલન છે અને માલવાંચલમાં ભગોરિયા ઉજવવામાં આવે છે। થેન્ક યુ। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો, અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન બટન જરૂર દબાવો।